હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો। તો આજે આપણે બનાવીશું લારી પર મળે એવી તવા સેન્ડવિચ બનાવીશું। તવા સેન્ડવિચ ઘરે કેવી રીતે બનાવી, તો આજે આપણે બનાવીશું તવા સેન્ડવિચ। તો એના માટે બટાકાને બાફી લેવાના છે। બટાકાને બફાય ત્યાં સુધી આપણે મસાલામાં અહીંયા ધાણા કટ કરી લેવાના છે। ધાણા ઝીણા ઝીણા આપણે એને કટ કરી લઈશું અને સાથે 2 ડુંગળી આપણે લઈ લેવાની છે। અને ધાણા કટાઈ જાય એટલે આપણે એમાં 2 ડુંગળીને સારી રીતે ઝીણી એવી કટ કરી લેવાની છે। તો ડુંગળી અહીંયા આપણે આ રીતે છોલી લઈશું અને ઝીણી ઝીણી એને સમારી લઈશું। બહુ ઓછા મસાલાથી અને બાળકોને ભાવે તેવું આજે આપણે બનાવીશું ગ્રીલ સેન્ડવિચ, એટલે કે આપણે તવા સેન્ડવિચ આપણે ઘરે કેવી રીતે બનાવવી એ સેન્ડવિચ આજે આપણે ઘરે બનાવીશું। અને અહીંયા ડુંગળી આપણે છોલી લીધી છે અને ઝીણી ઝીણી આપણે એને કટ કરી લેવાની છે। તો ડુંગળી સારી રીતે ઝીણી કટ થઈ ગઈ છે ત્યાં સુધી આપણે ચટણી બનાવી લઈશું। ચટણીમાં 8-10 કળી લસણ, થોડા ધાણા, સાથે અહીંયા આપણે લઈ લીધા છે થોડા દાળિયાના દાણા અને એની અંદર આપણે 1 અડધું લીંબુ આપણે નીચવી દઈશું અને સાથે લઈ લઈશું 2 તીખા મરચાં લઈ લઈશું। મરચાંને પણ સારા એવા આપણે કટ કરી લઈશું, સાથે દહીં ઉમેરી દઈશું અને હવે આપણે એની અંદર થોડું પાણી ઉમેરી અને મીઠું પણ મેં ઉમેરી દીધું। તો ચટણી પણ સારી રીતે તૈયાર થઈ ગઈ છે। હવે આપણે બટાકા પણ સારી રીતે બફાઈ ગયા છે। તો ચાલો હવે એનો વઘારી લઈશું, મસાલો કરી લઈશું। મસાલામાં કઢાઈ લઈ લીધી છે, તેલ ઉમેરી દીધું છે, જીરું લઈ લીધું છે, કાપેલી ડુંગળી લઈ લીધી છે અને બટાકા પણ સારી રીતે આપણે એને છાલ ઉતારીને તૈયાર કરી લીધા છે। ડુંગળી આપણી હવે સોતે થઈ જાય એટલે એમાં આપણે લાલ મરચું, હળદર અને આપણે જે ચટણીની અંદર તો આપણે મરચું ને એ બધું ઉમેરેલું છે મસાલા, તો બહુ આપણે સ્પાઇસી નહીં બનાવીએ, તીખી નહીં બનાવીએ। અને હવે બટાકા આની અંદર આપણે ઉમેરી દઈશું, સાથે થોડા ધાણા ઉમેરી દઈશું અને બટાકાને આ રીતે મેશ કરતાં એકદમ જ બટાકા પણ સારી રીતે એકદમ બફાયેલા છે એટલે આ રીતે મેશ થઈ જાય। જો તમારે એને છીણવા હોય તો તમે છીણી પણ શકો છો, પણ આપણે આની અંદર જ એકદમ મેશ કરી દીધા છે અને મસાલા સારી રીતે શેકાય ત્યાં સુધી એને આપણે શેકી લઈશું। સાથે થોડું આપણે મીઠું ઉમેરી દઈશું, થોડો ગરમ મસાલો ઉમેરી દઈશું। તો આજે આપણે બનાવીશું લારી પર મળે તેવી તવા સેન્ડવિચ અને આ સેન્ડવિચ બાળકોને ખૂબ જ પસંદ હોય છે। સાથે ધાણા પણ ઉમેરી દીધા છે, બટાકાનો મસાલો પણ તૈયાર થઈ ગયો છે। હવે એને આપણે નીચે ઉતારી લઈશું। એક પેન લઈ લઈશું, આપણે તવા પેન લઈ લીધું છે અને 2 બ્રેડ લઈ લીધી છે અને બ્રેડને આપણે આ રીતે બટરમાં, તમે બટર કે ઘી પર બંને લઈ શકો છો। અને અહીંયા આપણે જે ચટણી બનાવેલી છે એ ચટણીને આપણે બ્રેડ પર લગાવી દઈશું અને બીજું પણ બટર આપણે લીધું છે એને પણ આપણે આ રીતે બટરમાં આપણે એને શેકી લઈશું। તો 4 બ્રેડ આપણે શેકી લીધી છે અને હવે આપણે લગાવી દઈશું બસ બટાકાનો માવો મસાલો। તો આ રીતે બટાકાનો મસાલો સ્પ્રેડ કરી દઈશું અને પછી એને આપણે, જો તમારે લાલ ચટણી હોય કે તમારે ટોમેટો સોસ લગાવો તો પણ તમે, અને ઉપર હવે આપણે એને આપણે ચીઝ થોડું છંટકાવ કરી દઈશું। તો આ રીતે તમે ચીઝવાળી બનાવશો તો બાળકોને તો ખૂબ જ મજા આવતી હોય। તો આજે આપણે બનાવી છે બટર ચીઝ બટર સેન્ડવિચ। હવે આને ઉપરની આપણી જે સ્લાઇસ છે એ સ્લાઇસને મૂકી દઈશું અને પછી આ રીતે બંને સાઈડ આપણે એને ઉલટ પુલટ કરતાં શેકી લઈશું। તો આ રીતે એને ઉલટ પુલટ કરતાં બંને સાઈડ આપણે આ રીતે સેન્ડવિચને આપણે તૈયાર કરી લઈશું। આ સેન્ડવિચને તમે ચટણી સાથે, સોસ સાથે કે અન્ય કોઈ પણ એની સાથે તમે સર્વ કરી શકો છો અને આ સેન્ડવિચ ખાવામાં પણ ખૂબ જ સરસ લાગે છે। તો બાળકોને તમે આ રીતે બનાવીને આપો તો બાળકોને ખૂબ મજા આવે। ફરી પાછી આપણે જે રીતે અગાઉ બનાવી એ રીતે હું તમને બનાવીને બતાવું છું। તો ફરી પાછી આપણે બ્રેડની સ્લાઇસને આપણે બટરની અંદર શેકી લેવાની છે હલકી એવી। તો આ રીતે આપણે 4 જેટલી લઈ લઈશું અને ચટણી લગાવી દઈશું અને પછી એના ઉપર આપણે બટાકાનો મસાલો છે એ મસાલો પણ તમે આ રીતે લગાવીને તો તૈયાર છે ને ફ્રેન્ડ્સ। જો તમને આ સેન્ડવિચની રેસિપી પસંદ આવી હોય તો વધુમાં વધુ એક લાઇક કરી દેજો। ચેનલ પર જો નવા આવ્યા હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો અને હજુ સુધી જો તમે મારી ચેનલ પર નવા છો તો તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યું તો યુટ્યુબ પર જઈ ગીતાની રસોઈને સબસ્ક્રાઈબ કરો। ત્યાંથી શું છે કે આવનાર રેસિપીનું તમને સૌથી પહેલાં મારા વિડીયોનું નોટિફિકેશન મળે। ફરી તૈયાર છે હવે આપણે આ સેન્ડવિચની ઉપર આપણે ચટણી લગાવી દઈશું ફરી પાછી અને ઉપર આપણે ચીઝનો છંટકાવ કરી દઈશું। તો તૈયાર છે આપણી
બટર ચીઝ સેન્ડવિચ તવા સેન્ડવિચ તો બનાવજો મિત્રો. તો તૈયાર છે. હવે આપણે એને નીચે ઉતારી લઈશું અને સર્વ કરવા માટે આપણે તૈયાર છે. તો ચાલો હવે આપણે સર્વ કરીશું. તો હું આ ચટણી તમને ચટણી સાથે અને ડુંગળીની સાથે તમને સર્વ કરીશ. અને હવે આપણે વચ્ચેથી આ રીતે કટ કરી દઈશું અને એને સર્વ કરીશું. તૈયાર છે ફ્રેન્ડ્સ તવા સેન્ડવિચ. તો આ રીતે બનાવજો ફ્રેન્ડ્સ. અને આશા રાખું છું કે તમને મારો વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. તો હવે આપણે પ્લેટિંગ કરી લઈશું. તો પ્લેટિંગમાં તો છે ને ફ્રેન્ડ્સ બજાર જેવી જ સેન્ડવિચ ઘરે એકદમ ઇઝી રીતે બનાવવી. તો આ રીતે તમે સેન્ડવિચને બનાવી શકો છો અને બાળકોને આપો એટલે બાળકોને તો ખૂબ જ મજા આવતી હોય છે. તો તૈયાર છે આપણી તવા સેન્ડવિચ. ફરી મળીશું આપણે ફ્રેન્ડ્સ નવી રેસિપી સાથે. ત્યાં સુધી હેલ્થ રહો, સ્વસ્થ રહો. અને હવે આપણે ઉપર એને ચીઝનો છંટકાવ કરી દઈશું અને ચટણી સાથે અને ડુંગળીની સાથે સર્વ કરી છે. તો બનાવજો ફ્રેન્ડ્સ. ફરી મળીશું આપણે નવી રેસિપી સાથે. ત્યાં સુધી મિત્રો એન્જોય કરો.